નમસ્કાર. આજે ગીર સોમનાથ જિલ્લામાં માત્ર આપણી શાળા એટલે કે માધ્યમિક શાળા તેમાં પામેલ એવી એટેલ લેબ એટલે કે અટલ ટિંકરિંગ લેબ. તો શું છે એટેલ લેબ? આવો મારી સાથે. મારું નામ છે મરુવૃત્તિ તથા છે મરી યશસ્વી અને અમારા માર્ગદર્શક શિક્ષક છે વરુણ સાહેબ. તો હા, આજે હું તમને જણાવીશું અને શીખવીશું કે શું છે એટેલ લેબ. અટલ બિહારી વાજપેયીના સમયમાં આ લેબની શરૂઆત થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ હતો કે વિદ્યાર્થીઓ જાતે શીખે. ટિંકરિંગ એટલે પોતાની મેળે કંઈક નવું કરે અને નવું બનાવે અને તેના માધ્યમથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે. તેને ઇનોવેટર પણ કહેવામાં આવે છે. ઇનોવેટર એટલે કંઈક નવી શોધ કરવી. હવે શોધ ક્યારે થાય તો કે વિદ્યાર્થીના જીવનમાં અથવા રોજિંદા વ્યવહારમાં કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે તે પ્રશ્નના સોલ્યુશન તરફ જતો રહે છે. આથી આ પ્રશ્નનું સોલ્યુશન કોણ કરે તો તે એટલે અટલ ટિંકરિંગ લેબમાં તેના દરેક પ્રશ્નનું સોલ્યુશન થાય છે. તો આજે અમે તેને તમને ઊંડાણપૂર્વકની માહિતી આપીશું. આપ તેને ધ્યાનથી નિહાળજો. સૌપ્રથમ ઇનોવેટ એટલે કંઈક નવું કરવું તથા અલ્ટરનેટ એટલે કંઈક નવું વિચારવું. આ હેતુથી તેનું નામ નીતિ આયોગ દ્વારા અટલ ઇનોવેટર લેબ પાડવામાં આવ્યું છે. આ આઈટી લેબમાં કેટલીક વસ્તુઓ શીખવવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કોડિંગ, પ્રોગ્રામિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ એપ ડેવલપમેન્ટ, એરો મોડેલિંગ, 3D પ્રિન્ટિંગ, આર્ટ્સ, ક્રાફ્ટ, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ્સ, પીસીબી ડિઝાઇનિંગ, સર્કિટ ડિઝાઇનિંગ અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આની સાથે સાથે દરેક પ્રકારના સેન્સરનો પણ ઉપયોગ થાય છે, જેમ કે આઈઆર સેન્સર, રેન્ડ્રોઇડ સેન્સર, ટચ સેન્સર, એલડીઆર, એલઈડી, સોલમેશ્વર સેન્સર વગેરે જેવા સેન્સરનો ઉપયોગ આ લેબમાં કરવામાં આવે છે. સાથે સાથે રોબોટિક ટેકનોલોજી તથા 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરી અવનવી ટેકનોલોજી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણી આઈટી લેબમાં કરવામાં આવે છે. એની સાથે સાથે કોડિંગ માટે 25 ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેના કમ્પ્યુટરની અંદર ટાઈપિંગ, ટ્યુટોરિયલ, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ જેવા મહત્વના પ્રોગ્રામો શીખવવામાં આવે છે. તો આટલા બધા મહત્વના પ્રોગ્રામો આપણી આઈટી લેબમાં શીખવવામાં આવે છે. આપ સૌએ અમારી શાળાની અટલ લેબની પરોક્ષ રીતે મુલાકાત